હળવદમાં અધૂરા રોડકામ મુદ્દે કોંગ્રેસ મેદાને શ્રીફળ વધેરી રામધૂન સાથે નગરપાલિકા તંત્રને ચેતવણી। મોરબી જિલ્લાના હળવદ શહેરમાં છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલા મુખ્ય માર્ગના અધૂરા કામના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરી હળવદ નગરપાલિકા કચેરી સામે છેલ્લા 2 મહિનાથી રોડ ખોદાયેલ સ્થિતિમાં મુકાતા ટ્રાફિક જામ અને અવરજવર સંબંધિત ગંભીર સમસ્યા ઊભી થઈ છે। આ મુદ્દે નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર તથા સત્તાધીશો તરફથી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જે કારણે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ભારે રોષ ફાટી નીકળ્યો, જેથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ નગરપાલિકા કચેરી નજીક ખોદાયેલ રોડ પર શ્રીફળ વધેરી રામધૂન બોલાવી તેમજ હવન કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। આ કાર્યક્રમ દ્વારા તંત્રને ચેતવણી પણ આપવામાં આવી। કોંગ્રેસે સ્પષ્ટ જણાવ્યું કે આગામી 24 કલાકમાં રોડનું કામ ફરી શરૂ કરી સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કોંગ્રેસના આગેવાનો દ્વારા વધુમાં જણાવાયું કે જરૂર પડશે તો નગરપાલિકા તંત્રનો ઘેરાવો પણ કરવામાં આવશે અને જનતાને હેરાન કરતું બેદરકાર વલણ હવે સહન કરવામાં આવશે નહીં। રિપોર્ટર પિત્રોડા સંગીતા, મોરબી, ગુજરાત।